કઈ આંખ ફડકવી શુભ માનવામાં આવે છે? આ પ્રશ્ન ઘણા લોકોને થાય છે. સામાન્ય રીતે આપણા શાસ્ત્રો અને લોકવિશ્વાસ મુજબ જમણી અને ડાબી આંખ ફડકવી અલગ અલગ અસર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણની વાણી મુજબ જીવનમાં થતી દરેક ઘટના કોઈને કોઈ સંકેત આપે છે. પુરુષો માટે જમણી આંખ ફડકવી શુભ માનવામાં આવે છે. તે સફળતા, સારા સમાચાર અથવા કોઈ ઈચ્છા પૂર્ણ થવાનો સંકેત આપે છે. બીજી તરફ ડાબી આંખ ફડકવી પુરુષો માટે અશુભ માનવામાં આવે છે, જે થોડી મુશ્કેલીઓ અથવા ચિંતા દર્શાવે છે. સ્ત્રીઓ માટે આનો અર્થ ઉલટો હોય છે. સ્ત્રીઓ માટે ડાબી આંખ ફડકવી શુભ માનવામાં આવે છે, જે ખુશી, સારા સમાચાર અથવા લાભનો સંકેત આપે છે, જ્યારે જમણી આંખ ફડકવી થોડી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ માત્ર માન્યતાઓ છે. કૃષ્ણવાણી કહે છે કે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે તમારી વિચારશક્તિ અને કર્મ. જો તમે સારા વિચારો રાખો અને સારા કાર્ય કરો તો કોઈ પણ સંકેત તમને નુકસાન નથી પહોંચાડી શકતો. આથી આંખ ફડકવીને વધારે ગંભીરતાથી લેવાની જરૂર નથી, પરંતુ તેને એક સામાન્ય સંકેત તરીકે સમજીને સકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ. वीडियो अच्छा लगे तो मेरी चैनल को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो.